નેશન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। ગુજરાતના આરોગ્ય મોડેલની પ્રશંસા કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા ગુજરાતની પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થા અન્ય રાજ્યમાં વિકસાવી શકાય તે અંગે વિચારણા કરવાનું જણાવતા નડ્ડા ગુજરાતની હેલ્થ વેબસાઇટ અને સોવેનિયરનું પણ વિમોચન। શિક્ષણની ગુણવત્તા ઊંચે લઈ જવા સમાજ સમસ્તને સહભાગી થવા આહવાન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। ત્રિદિવસીય ગુણોત્સવ કાર્યક્રમનો નર્મદા જિલ્લામાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ગુણોત્સવ અભિયાનની આ છઠ્ઠી શૃંખલા। વિશ્વમાં અનોખા એવા 5 દિવસીય સાબરમતી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। ફેસ્ટિવલના પ્રથમ દિવસે નામાંકિત 17 ગુજરાતીઓનું એવોર્ડ આપી કર્યું સન્માન। સંગીત સંધ્યા વર્કશોપ અને નાટકો સહિત કાર્યક્રમોમાં 10,000થી વધુ કલાકારો લઈ રહ્યા છે હિસ્સો। અમદાવાદ મહાનગરપાલિકાનો 2016-2017ના વર્ષનો અંદાજપત્ર ડ્રાફ્ટ આજે જાહેર કરતા મ્યુનિસિપલ કમિશનર નાગરિકોની સુખાકારી સ્વચ્છતા મેક ઇન ઇન્ડિયાના સૂત્રને ચરિતાર્થ કરવા ₹5,655 કરોડનું સૂચિત અંદાજપત્ર થયું રજૂ। અમદાવાદ જયપુર 2 વિમાન મથકોના સંચાલન માટે સિંગાપોર સાથે સધાયેલી સંધિને મંજૂરી આપતી કેન્દ્ર સરકાર। 2 વિમાની મથકોના પ્લાનિંગ અને વિકાસ ઉપરાંત વાણિજ્ય વિકાસ માટે સિંગાપુરના કોઓપરેશન એન્ટરપ્રાઇઝ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે સમજૂતી। ચીનના બજારોમાં પડતીના પગલે એશિયાઈ બજારો સહિત દુનિયાભરના બજારોમાં નરમાઈ। ભારતીય શેર બજારનો સેન્સેક્સમાં કડાકો, નિફ્ટીની ચલાસરે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદનું 79 વર્ષની વયે દિલ્હીમાં નિધન। રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ। જમ્મુ કાશ્મીરમાં 7 દિવસનો રાજકીય શોક। સમાચાર વિસ્તારપૂર્વક। જમ્મુ કાશ્મીરમાં 2 વાર મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા મુફ્તી મોહમ્મદ સઈદનું આજે સવારે દિલ્હીની એમ્સમાં નિધન થયું છે। તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા। પીડીપીના વડા અને એક મહાન રાજનીતિજ્ઞના નિધનથી દેશને મોટી ખોટ પડી છે। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત અગ્રણી નેતાઓએ દિવંગત નેતાના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે। કેન્દ્રીય કેબિનેટે પણ દિવંગત નેતાને અંજલિ આપી હતી। પ્રસ્તુત છે એક અહેવાલ। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદના પાર્થિવ દેહને તેમના પૈતૃક ગામ બિજબહેરામાં પૂરા રાજકીય સન્માન સાથે ખાકે સુપર્દ કરવામાં આવશે। ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ સહિતના નેતાઓ મુફ્તી મોહમ્મદ સઈદની અંત્યેષ્ટિમાં ભાગ લેવા શ્રીનગર પહોંચ્યા હતા। દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે સવારે તેમનું અવસાન થતાં જમ્મુ કાશ્મીરના આ લોકલાડીલા નેતાનો પાર્થિવ દેહ નવી દિલ્હીથી શ્રીનગર લાવવામાં આવ્યો હતો। શ્રીનગર વિમાની મથકે દિવંગત નેતાના દર્શનાર્થે લોકમેદની ઉમટી પડી હતી। ફેફસામાં સંક્રમણને પગલે 24 સપ્ટેમ્બરના રોજ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા। દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિત તમામ કેન્દ્રશાસિત પ્રદેશમાં ગુરુવારે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ રહ્યો હતો। દિવંગત નેતાના સન્માનમાં જમ્મુ કાશ્મીર રાજ્યે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી। આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પાલમ એરપોર્ટ ખાતે દિવંગત નેતાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। દિલ્હી એરપોર્ટ ખાતે આ પ્રસંગે અન્ય ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 12 જાન્યુઆરી 1936ના રોજ જન્મેલા આ નેતાએ જમ્મુ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપના કરી હતી। મુફ્તી મોહમ્મદ સઈદે ભૂતકાળમાં 2 નવેમ્બર 2002 થી 2 નવેમ્બર 2005 દરમિયાન પણ જમ્મુ કાશ્મીરનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું। ડિસેમ્બર 1989 થી નવેમ્બર 1990 દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી પણ રહ્યા હતા। માર્ચ 2015માં તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પદે ફરી શપથ લીધા હતા। 1987 સુધી તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા। જુલાઈ 1999માં તેમણે પીડીપીની સ્થાપના કરી હતી। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ટ્વીટ કરીને દિવંગત નેતાને અંજલિ આપી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ પર અંજલિ સંદેશો પોસ્ટ કર્યો હતો। ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ ટ્વીટ પર અંજલિ સંદેશો પોસ્ટ કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજકારણને એમના અવસાનને પગલે ફટકો પડ્યો છે। ભાજપના અગ્રણી નેતાઓએ દિવંગત નેતાને અંજલિ આપી હતી। जम्मू कश्मीर के विकास के लिए बहुत काम किया
और एक स्टेटमेंट्स के रूप में उन्होंने प्रदेश को आगे बढ़ाने का काम किया. Thought that comes to my mind is that Mufti Sahab was one of the last surviving veterans from the first generation of post-independence politicians and statesmen. પીડીપીની નેતાગીરી સહિત તમામ રાજકીય પક્ષના નેતાઓએ દિવંગત નેતાના પ્રદાનને બિરદાવ્યું હતું. बहुत ही शॉकिंग है और पूरे स्टेट के लिए और पूरे देश को इससे बहुत नुकसान हुआ. उनके निधन पर मैं अपनी तरफ से, अपनी पार्टी की तरफ से उन्हें श्रद्धांजलि नहीं देता हूं. રાજ્યના મુખ્યમંત્રીનું અવસાન થતા સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ચીનના બજારોમાં પડતીના પગલે ભારતીય શેર બજારોમાં 4 મહિનાનો સૌથી મોટો કડાકો નોંધાયો છે. ચીનના બજારોમાં 7% મંદી બાદ બીજી વાર ચીનના બજારો બંધ કરવામાં આવ્યા હતા. ચીનમાં વિનિર્માણ ક્ષેત્ર ઉપરાંત નબળા યુવાનો પડતીનું કારણ મનાય છે. ચીનની પડતીની અસર એશિયાઈ બજારો સહિત દુનિયાભરના બજારોમાં જોવા મળી હતી. ભારતીય શેર બજારમાં પણ નબળી શરૂઆતની અસર જોવા મળી હતી. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 555 અંકોના ઘટાડા સાથે 24,852 પર બંધ રહ્યો હતો, તો નિફ્ટી પણ 173 અંકોના ઘટાડા સાથે 7,568ના સ્તરે પહોંચ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ફરી એક વખત ઉત્તર કોરિયાની પરમાણુ પરીક્ષણ કરવા બદલ એક સૂરમાં કડક નિંદા કરી છે. ઉત્તર કોરિયાએ બુધવારે પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જે વર્ષ 2006 બાદનું ચોથું પરમાણુ પરીક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરીને સંયુક્ત રાષ્ટ્રના અગાઉ કરાયેલા ઠરાવો અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટના પછી સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયા પર હજુ વધુ પ્રતિબંધો મૂકવાનું જણાવ્યું છે. ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે તેણે પોતાનો પહેલા હાઇડ્રોજન બોમ્બનો ધડાકો કર્યો છે, જે હાલના પરમાણુ શસ્ત્રો કરતાં અનેક ગણો વધારે શક્તિશાળી છે. જોકે કેટલાક વિશેષજ્ઞોએ હાઇડ્રોજન બોમ્બના ધડાકો કરવાની ઉત્તર કોરિયાની ક્ષમતા વિશે શંકા વ્યક્ત કરી છે. ગાંધીનગર ખાતે આજથી ઇન્ડિયન એસોસિએશન ઓફ પ્રિવેન્ટિંગ એન્ડ સોશિયલ મેડિસિનની 43મી વાર્ષિક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાય છે. આજથી 9મી જાન્યુઆરી સુધી ચાલનારી વાર્ષિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારની કોઈપણ યોજનાના મૂળમાં સૌનો સાથ, સૌનો વિકાસની ભાવના રહેલી હોય છે. ગુજરાત સરકારની આરોગ્ય નીતિની પ્રશંસા કરી ગુજરાત આરોગ્ય મોડેલને દેશમાં લાગુ કરવાની કોશિશ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતની પીઠ થાબડતા તેમણે જણાવ્યું કે તેઓ ગુજરાતની પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે અને આ પ્રકારની સંસ્થા અન્ય રાજ્યોમાં પણ વિકસાવી શકાય કે નહીં તે અંગે વિચારણા કરશે. શ્રી નડ્ડાએ www.healthygujarat.com વેબસાઇટ અને સોવેનિયરનું પણ લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે દેશના જુદા જુદા રાજ્યોમાંથી 1500 જેટલા આરોગ્ય કર્મચારીઓ તેમજ WHO સભ્યો પણ હાજર રહ્યા હતા. पब्लिक हेल्थ प्रोफेशनल्स के साथ यहाँ देश भर के लगभग 4,000 प्रतिनिधि आए थे. उनके साथ 43वें कॉन्फ्रेंस में मुलाकात हुई. पब्लिक हेल्थ का एक बहुत बड़ा योगदान है और स्वस्थ भारत बनाने में उनकी एक बहुत बड़ी भूमिका है. उनके माध्यम से जो वो आज के डिस्कशंस में से सूत्र के रूप में पब्लिक पॉलिसी में लाएंगे, उसको हम आगे चल करके इम्प्लीमेंट करने का प्रयास करेंगे. गुजरात राज्य में अनेक जो रोगों है एना पर नियंत्रण मेळववामां આપણે સફળ રહ્યા છીએ. માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર પણ ગુજરાતમાં ઘટ્યો છે અને ભારત સરકાર તરફથી પણ જે ઇન્દ્રધનુષ્ય નામનો કાર્યક્રમ રસીકરણનો સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. સગર્ભા માતા અને બાળકના પોષણ અને તંદુરસ્તી જાળવવાની અને પ્રોત્સાહનની જવાબદારી સમગ્ર પરિવારની છે. માતા અને બાળકને પોષણયુક્ત આહાર મળી રહે અને તેમની તંદુરસ્તી જળવાય તે માટે પૂરતી કાળજી લઈએ. સગર્ભા સ્ત્રી, સ્તનપાન કરાવતી માતા, કિશોરીઓ અને બાળકને મમતા દિવસે આંગણવાડી લઈ જઈને બધી સેવાઓનો લાભ અપાવીએ.
સમાચારમાં આપનું ફરી સ્વાગત છે। આજથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં 3 દિવસનો ગુણોત્સવ કાર્યક્રમ શરૂ થયો છે, ત્યારે આજે નર્મદા જિલ્લાના સરહદી સાગવારા તાલુકાના ખેરપાડા ગામની પ્રાથમિક શાળા ખાતેથી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ત્રિદિવસીય ગુણોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે ભણતરનું સ્તર ઊંચું લાવવા માત્ર સરકાર અને શિક્ષકોએ જ નહીં પણ સમાજના દરેક લોકોએ આગળ આવવું પડશે। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી બાળકો સાથે શાળામાં થતી તમામ પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા। તેમણે બાળકોનું જ્ઞાન ચકાસ્યું હતું। ગુણોત્સવની ઉજવણી માટે રાજ્યની 9000 જેટલી શાળાઓમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। સમગ્ર રાજ્યની અંદર લગભગ 9000 જેટલી શાળાઓમાં આજે અમારા અધિકારીશ્રીઓ, સમાજના આગેવાનો આજે દરેક શાળાની અંદર પહોંચ્યા છે અને પૂરો દિવસ એ જ શાળાઓની અંદર રહેવાના છે અને દરેક બાળક સાથે જાત જાતની વાતો કરશે। બાળકોને શું આવડે છે, કયા પ્રકારની પ્રવૃત્તિઓ થઈ છે, કયા પ્રકારની ખામી હજુ પણ રહી છે, હજુ કોઈ શાળાની અંદર કયું કામ। અમદાવાદમાં 5 દિવસીય સાબરમતી ફેસ્ટિવલનો ગઈકાલથી પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શહેરના ટાગોર હોલ પાછળના રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ સેન્ટર ખાતે ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો હતો, જેમાં સ્નેહની સરવાણી સાબરમતીનું પાણી આ નામના અર્થથી ઇતિનો ઇતિહાસ આપનારા નાટકની રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જે તે ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા ગુજરાતના ગૌરવ સમા 17 નામાંકિત ગુજરાતીઓને એવોર્ડ આપ્યા હતા। એવોર્ડ મેળવનારામાં જાણીતા ફિલ્મ અભિનેત્રી આશા પારેખ, સંગીતકાર ગૌરાંગ વ્યાસ ઉપરાંત અમિત અંબાલાલ, બીવી દોશી, જેડી મજેઠિયા, શ્યામક દાવર, ઉર્મિલા કનોરિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, અમિત ત્રિવેદી, દેબાશીષ નાયક, સુરેન્દ્ર પટેલ, રૂપેશ શાહ, ઝફર સરેશવાલા, હેમંત પટેલ, કેતન મોદી, આસિત મોદી અને જાણીતી સિરિયલ તારક મહેતાની ટીમના કલાકારો તેમજ રંગમંચ અભિનેત્રી સરિતા જોશીનો સમાવેશ થાય છે। આ ફેસ્ટિવલમાં 10 જેટલી સંગીત સંધ્યા, 250 જેટલા શેરી નાટક, 29 અન્ય નાટક, 14 ઇવેન્ટ્સ અને 64 વર્કશોપ્સનું આયોજન કરાયું છે, જેમાં 10,000 જેટલા કલાકારો જોડાશે। અત્રે ઉલ્લેખનીય છે કે 5 દિવસનો સાબરમતી ફેસ્ટિવલ વર્ષ 2016નો પ્રથમ ફેસ્ટિવલ છે, જેમાં મોટી સંખ્યામાં કલાકારો એક મંચ પર પ્રસ્તુતિ કરશે, જે વિશેષતા બદલ સાબરમતી ફેસ્ટિવલ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા નામે નોંધાયો હતો। સિંગાપોર સરકારની એજન્સી દેશના અમદાવાદ અને જયપુર એમ 2 એરપોર્ટ્સનું કાર્ય સંચાલન અને જાળવણી કરે એ મુજબ સધાયેલી સંધિને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે। ગત નવેમ્બર મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગાપોરની મુલાકાત લીધી, ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સિંગાપોરના કોઓપરેશન એન્ટરપ્રાઇઝ વચ્ચે આ મુદ્દે MOU પર હસ્તાક્ષર થયા હતા। અમદાવાદ અને જયપુર એમ બંને વિમાની મથકના પ્લાનિંગ અને વિકાસ ઉપરાંત બંને એરપોર્ટના ટ્રાફિક, બંને વિમાની મથકના વાણિજ્ય વિકાસ, સેવાકીય ગુણવત્તાના મુદ્દે બંને દેશો વચ્ચે થયેલા MOU પર સરકારની મંજૂરીની મહોર લાગી જતા હવે સમજૂતીના અમલીકરણને વેગ મળશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે 2016 અને 17નો ડ્રાફ્ટ અંદાજપત્ર આજે જાહેર કરાયો। શહેરના નાગરિકોની સુખાકારી, સ્વચ્છતા, હરિયાળી સાથે પ્રધાનમંત્રી મોદીના મેક ઇન ઇન્ડિયા સૂત્રને ચરિતાર્થ કરવાની દિશામાં ₹2,980 કરોડના વિકાસના અંદાજ સાથે ₹5,655 કરોડનું સૂચિત અંદાજપત્ર રજૂ કર્યું હતું। અમદાવાદ મહાનગરનો પ્રત્યેક નાગરિક શહેરની ટ્રાફિક સમસ્યા હોય કે જે તે વિસ્તારના ડ્રેનેજ સિસ્ટમની સમસ્યા હોય કે પછી પીવાનું શુદ્ધ પાણી હોય કે પ્રદૂષણની સમસ્યા ચોતરફથી ઘેરાયેલો છે। મહાનગરપાલિકા અમદાવાદે વર્ષ 2016 અને 17ના શહેરી વિકાસનો અંદાજિત રકમ 2,980 કરોડનો એક ડ્રાફ્ટ રજૂ કરી સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓને આવરી લઈ અમદાવાદ શહેરને ક્લીન, ગ્રીન એન્ડ બ્લુના ડ્રાફ્ટથી પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા સૂત્રથી જોડવાનો પ્રયાસ કર્યો છે। સ્માર્ટ સિટીમાં એક અમદાવાદી એપ છે, જેમાં તમે તમારા વોર્ડના કામો જોઈ શકો, દરેક નાગરિક, એટલે પારદર્શકતા લઈ આવીએ છીએ। બીજું છે સેટેલાઇટ મોનિટરિંગ મારફત ઇસરો જોડે ટાઈઅપ થયું છે, અમારા જમીનોમાં શું દબાણ થઈ રહ્યું છે જોઈશું। ત્રીજું છે કે પસ્તી માટે જેમ ola.com છે, જેમ પસ્તી એ રીતે કોઈ પણ માણસ પાસે પસ્તી હોય એ એપમાં, એ AMC એપમાં જાણ કરશે તો એને કલેક્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવશે।
ડ્રાફ્ટ અંદાજપત્રમાં મહાનગરપાલિકાએ નવા આયોજનમાં વ્હીકલ ટેક્સમાં કોઈ જ વધારો નહીં કરતા 20% વધુ રેવન્યુની અપેક્ષા સેવી છે. મહાનગરપાલિકા સ્લમ અને અલ્પવિકસિત વિસ્તારો પાછળ અંદાજિત બજેટના 12% ડ્રેનેજ અને 12% પાણી પાછળ ખર્ચશે. આ બજેટ આપણા ફોકસ ફક્ત ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી હટીને એન્વિરોન્મેન્ટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ લઈ ગયા છે. પાણીનું શુદ્ધિકરણ, જમીનનું પોલ્યુશન હટાવવાનું અને એર ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાનું, આ 3 મેઇન મુદ્દા વત્તા આરોગ્ય, શિક્ષણ અને ગરીબ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ, આ 6 પાસા ઉપર આખું બજેટ ઘડાયેલું છે. શહેરીજનોને પૂરી પાડ. તો આ સાથે જ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.